શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકડો નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહિનો છે શ્રાવણ, એટલે ઓટા ઉપર લીમતર નીચે નહીં, થોડો વરસાદ હોય, શ્રાવણ ભીનું હોય એટલે ચાકડો નખાવીને મોજ મહેનત પાછી આવું હોય એના ઉપર બેસે કે ભીનું ન થાય. ઓટા ઉપર ચાકડો નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ તાલ મૃદંગ લઈને ગાવતા હતા. ઠાઠ હતો મહારાજ. મહારાજ આવે પેલા બધું દેવાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, પ્રેમ સખી વાજિંત્રો લઈને પેલા તાલ મેળવી વચન ગાતા હસ્યા હતા. બેસી ગયા ધૂન થતી ભલા રાગ નાખી કેદારા કાઢી સંધ્યાના કીર્તનો બોલે. સભા ભરાય બીજા વિચાર ના આવે તો તરત જ કીર્તન બોલવા માંડી જાય. કેવું સારું ગાતા દેવાનંદ સ્વામી, પહાડી અવાજ. પછી શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ. જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવું અને બીજું સુરીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. કેમ થાય આવું? શું કામ હવે નથી ગમતું. જેની વૃત્તિ પ્રથમથી જ જોડાયેલી હોય એટલે ગમે તેવો સારો હોય તોય પતિવ્રતા દેખાવડો તો એમાં હું અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. આપણે બધાને પતિવ્રતા નથી રહેતી, કારણ કે મા બાપે જેમ લગ્ન કરી દીધા છે, મા બાપે ધર્મ દઈ દીધો છે, આપણે મેળે કઈ જોઈતું જ નથી. 16, 17, 18 થયો વટાવવા કે અહીંયા સગાઈ કે સુધી લગ્ન. હવે બધું શું છે બતાડો. તમને કોઈ બતાડ્યા હતા? બતાડ્યા ઉંમર નાની છે. પછી એના દીકરાને તો બતાડ્યા વગર કેટલે ના પાડે નહીં મળે ગુમારી નથી. મા બાપે ખરાબ કરતા બીજી પરિણા છે એમને એની સુખી જ છે. આપણે સુખી જ છે. મા બાપે સ્વામિનારાયણ સમજાવ્યા છે. આપણે સુધાર થોડું નથી મનાતું, કારણ કે મેં મને જ જાણતા તો ન્યાલ થઈ ગયા ને સ્વામિનારાયણ ઓળખાય. આ પેલી વખત જ મા બાપ સારું કામ કરે છે. મા બાપે દીધેલું કઈ ખરાબ જ હોય છે. આપણી પછી ચેષ્ટા નથી એનું સ્વરૂપ ગોતવાનું, એનું સ્વરૂપમાં નોકરી શીખવાનું એક્સેપ્ટ કરી લીધું છે, પછી નથી રહેતું. તો ક્યાંક જોઈ તો 2 લાખ માણસ ભેગા થઈ ગયા છે કે પાણી કઈ ઠીક હતું. અરે
અને જો રાખની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવું અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. રાજાની રાણી હતી, બીજા રાજાને ચડાઈ આવી, લશ્કર આવ્યું નથી, લૂંટાઈ ગયું. બિચારા જેમ કે કુંવરને બચાવવા એ નીકળી ગઈ. વેલા મોડો આ પાછો મોટું થશે, લડશે ને રાજ લેશે. જંગલમાં રહીએ અને મોટો કરે. છાસ રોટલો ખાય. કરીને કઈ લેવા ગઈ. બીજા રાતનો કુંવર નીકળો હતો, દોડતો ઘોડા ઉપર જતો હતો, અને છાસની દોડી હતી ફૂટી ગઈ. હડફેટમાં આવી માંડ છાસ ભેગી કરતી હતી. ત્યાં રાણી અને ક્યાં બીજા રાતનો કુંવર જોયું કે ફૂટી ગઈ એટલે ઊભો રહ્યો. માજી માફ કરજો, અમારા ઘોડાની ખેપથી તમારું ભાષણ પાછળ તૂટી ગયું. એ કઈ દૂધ દૂધ હતું કે દૂધ ક્યાં છાસ. મહારાજ કુમાર ગઈ ગુજરી, હવે છાસ કે વાસ્તે ક્યાં રહો. ગઈ ગુજરી છે. મારું તો ઇતિહાસ સાંભળતું હું રાણી છું. તું જે ધરતી ઉપર ઉભો છો જમીન મારી છે. રાણી હતી ત્યારે અહીં બધું મને સલામી થતી. લૂંટાઈ ગયું છે શું કરવું? અને આ બધું લૂંટાઈ ગયું છે, એમાં છાસ માટે ક્યાં રહું? એમ સ્વામિનારાયણ વૈભવ જાણ્યો હોય તો આવું થાય કે હવે આવા સુખથી ફેક કરે કે કોક કઈ પકડાઈ જાય છે, કોકને ખૂબ કહે છે. આમાં શું કરવું? રોવાનું તે છે ને સ્વામિનારાયણ મહિમા નથી થઈ ગયા. ક્યાંક મંદિરમાં અપમાન થઈ જાય તો ગુસ્સો આવી જાય. શું કામ ગુસ્સો આવે છે કે આનો મહિમા નથી થઈ ગયો. સામું ન જોતો આવી ગાદી ઉપર ભંડારી થયા કોઠારી. 3 વર્ષ પછી કે 6 વર્ષ પછી નીકળી જાય છે, બદલી થઈ જાય. પાછા વર્ષ 1.5 વર્ષ અહીં આવ્યા તો ભાવ ન પૂછતા, અહીંના એને પૂછતા ને એને બેઠા હોય. બધા કહેતા દેસાવ દેસાવ કેમ છો કેમ છો. હોય ત્યારે એપોઇન્ટમેન્ટ લેવી પડે. બદલી થઈ નથી ને ગયા નથી. આ એક જ માં આટલું છે. તો પછી જે જ્યાં ત્યાં કથાઓ સાંભળ્યા કરતા હોય, જ્યાં ત્યાં ભગવાનની વાત સાંભળતો, ગમે તેને થોડો સમજતો ન સમજતો ભગવાનની વાત કરે એટલે આ સાંભળવા બેસી જાય. એટલે એમ થાય કે મેં સત્સંગ કર્યો. પ્રેમપુરી આશ્રમમાં ગયા, ભારતી વિદ્યાભવનમાં ગયા, અંધેરીમાં ગયા, ફલાણા ગ્રાઉન્ડમાં ગયા. પાછું એમ સમજે કે સારું કામ કરે છે. પણ તું મન ચોળાઈ જાય છે ખબર નથી. જોડાયેલી એકાંતિક પણ ક્યાં આવે? અરે અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય સુરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. ના પાડી છે મારા ભાઈ છે ને. આ જાણવું હોય તો બોલે, જાણતો ન હોય કે આમ તો બાઈ ભક્તિ કર્યા કરતો કોક બોલે કઈ વાત રાખે એ નહીં જાણવું. આનો અર્થ મૂકો છે. ઉત્તરો પતિનું ઘણું સાચું બોલે. કોઈ આવીને કહે કે ભગવાન નિરાકાર, મોટો તાલિયા વાળો
સંન્યાસી હોય એમ કે નિરાકાર છે, સાંભળી લે. સાંભળી લે એનો અર્થ એ કે એને સ્વામિનારાયણ કોઈ દી સાકાર લાગ્યા જ નથી. કસાતું જ બોલે છે. હવે સ્વામી આવ્યા હતા કૃષ્ણપ્રિયદાસ સ્વામી, ત્યારે મોટરને હું શણગારતો. અહીં આચાર્ય આવ્યા હતા ત્યારે મોટર ઉપર હાર બાર નાખતા હતા. મને પૂછ્યું ઓલા હીરાભાઈ મને કાંઈ ઓળખ છે મારી આવી અહીં રાખી હું તો સવારે આવતો અહીં તો મોટર રાખી દીધી શણગારી લેતો પછી લઈ જાવ. મારે તો સવારે સ્ટેશને જવું 6:30 રાતના મૂકી જાઉં શણગારી રાખ. જૈનનું અપાસું છે ને આ બાજુ ત્યાં ગાડી ઊભી રાખી દીધી લઈ ગયો ચાવી બધું આવે કરાવી દઉં કરતો હતો. ને લોકો પોતું કરીને માજી પીડા ટપકાવાળો આવેલો લગ્ન છે બધું બધું આવે છે સમજાવીશ. કેટલા બધા ફૂલનો જીવ જાય બધા જે આવે છે એમાં બેસશે ને તો આ બધા ફૂલનો મોક્ષ થશે. એમ કઈ મોક્ષ થતો હશે જય નતો ના તો ફૂલ ને અડાય નહીં, કોથમીર તોડાય નહીં. માણસ ભલે મારી નાખો પણ કોથમીર ન અડાય. ઘણું કાપીને ઘડી કાપી નાખો જેવી જેવી સમજો. હવે ના બેસી ગયો કે ના સ્વામી નહીં. હવે સ્વામી કઈ મને કહેતા હતા કેશુપ્રિયદાસ સ્વામી 90 વર્ષના હતા, તપની મૂર્તિ. એને તો ખબર નહીં, ઘરે ઉતર્યા પછી મોટો સામું જોયું કે આ બહાર શણગારેલું છે. આમાં આવ્યા આપણે હા ઘણા ખીચડી બેઠા હોય. પછી ઘરે ગયા અમે તો તાળું રાખ્યું હતું. એને હાથે ચાવી ખોલાવે હું રહેવા નતો ગયા. હું આવું છું અત્યારે નહીં કરું. સ્વામી પાસે આવી આવો સ્વામી. અમે તો બધું માણકીએ ચડ્યા રે ઓલા બધા ઉપર કોઈક ક્રિશ્ચન કોઈક જર્મન કોઈક આવો ઈરાન એવા બધા રહેતા હતા. એ બધાને થઈ ગયું શું થઈ ગયા 7 વાગ્યામાં. ઓલો સ્વામિનારાયણ સાધુ 5 તો હારે હોય જ. હરિભક્તો આવ્યા હતા. માણકીએ ચડારે મોહન વન મારું ઓભે રૂડી મોટા ઓલો બધા જોવા માંડી ગયા શું થયું જાણ ત્યાં. સ્વામી ચાવી આપી દીધું. બોલો બાપુ શું કોઈ નથી ઘરમાં કે કેને ત્યાં આવ્યા? હું તો આ તમારું જ છે, અહીંયા અહીં રહેવાનું છે આપણે. આ શું કામ આમ તાળું મારું બહાર ખોલો. હવે સ્વામિનારાયણના સ્વરૂપમાં એટલા બધા એને આવું બધું શું ખબર હોય કે ઇનોગ્રેશન કરો તાળા ખોલો. હવે આવા સંતારે લઈ આવે તો ઓલો મને કે હવે હાર શું કામ ચડાવ્યા તમે મોટર? હવે બધું તારું કલ્યાણ થઈ ગયું. તે મારા વાત કરીને ફૂલની ક્યાં વાત કરે? એટલી વાર તું બોલ્યો ને કાળે કરીને તારું કલ્યાણ થશે. જા અમારો ભગવાન એમ કહે તને ફૂલ તોડી પાપ પડી ગયું. માખણ તો ખાય નહીં. કૃષ્ણ માખણ સિવાય હેલો નથી મળે. ચોરીની માખણ ખાધા છે. એટલે ચૂથાયેલી વૃત્તિ હોય જ્યાં ત્યાં હજી સુધી નક્કી ન કર્યું ધર્મની કથાઓમાં જ્યાં કરતા હોય એ બધાની એકાગ્ર વૃત્તિ ન થાય. એકાગ્ર વૃત્તિ ન થાય ત્યાં સુધી એકાંતિકપણું ન આવે. એકાંતિકપણું ન આવેનું કારણ ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો નથી. જાણ્યો હોય તો એકાંતિકપણું આવે. હજી તો સવિકલ્પમાં કનિષ્ઠ નથી થયા. વિકલ્પ તો જવા દો. સવિકલ્પમાં કનિષ્ઠ મધ્યમ ને ઉત્તમ છે. કનિષ્ઠ નથી થયા. લાગી જાય. એવી રીતે શરીર પણ રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ છે?
અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સંકાદિક ને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. ભેદ થઈ જાય એમાં. પેલા પાસે સદગુણ વાળા હોય, આફતના પડી ગયા. અમારે વેવાય છે, એટલે અમારે નાતના નથી, વૈષ્ણવ છે. હું માતાજી ના તીન ઉપસી કરે કોક વાર ઠીક થઈ જાય, પણ મેં કીધું હા અમને ફાવે જ નહીં હોય. માતાજી આવ્યા છે, કોકને નાલો ફલાણું આવ્યું છે, ન ફાવે. પ્રાર્થના સભાની ના પાડી દીધી. કોક મરી જાય પ્રાર્થનામાં તમારી નાત મોટી જાળો, મહિનામાં 2-4 જણા નીકળતા હોય, હું ક્યાં આવું? પણ છે જોડાઈ જાય આપણું મૃત્યુ. ભેદ થાય. ઓલા કેટલા પ્રેમથી કહેતા હોય, એવું નથી કે આવી જાવ જાઉં નહીં, એ ખબર છે કે આ પહેલેથી જ, પણ છતાંય એમાં હેત થઈ જાય તો કોક કે માતાજી શું કે પૂછો તો. હવે સ્વામિનારાયણ નથી ઓળખા, તું મહારાજની ધૂન કરસ ને માતાજી શું કહે છે? માતાજીને સ્વામિનારાયણની ખબર નથી, એને પૂછો એટલે તને ખબર નથી, હલે જ નહીં. જરૂર વિમુખ થાય. અરે અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. મહારાજ અતિ દ્રઢ કરવાનું કહે છે. સત્સંગીનો પક્ષ અને ભગવદી પુરુષનો સમાગમ અતિ દ્રઢ કરીને રાખજો. પાજી પાલા કે હાયલા ગયા એવું કઈ ન હાલે. એટલી વિદ્વતા કામ નહીં. સદગુણ હોય, વિદ્વતા હોય અને ઉપાસનાનું જોર હોય, એની વાત સંભળાય. સારી ભાષા જાણતો હોય તો લેખક હોય, સુરેશ દલાલ જેવો બોલતો હોય તો લાગે સારું બોલે. સ્વામિનારાયણ તો કઈ ન જાણતો હોય. શું થાય? અરે આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરલા મધ્યપ્રકરણનું 5મું વચનામૃત. મહારાજ જય.